આ સાથે મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે, જેમાં મહેસાણામાં ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। લાંબા સમયથી જે શિક્ષકો ગેરહાજર છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહેસાણામાં 2 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા। આ સાથે બહુચરાજીના જેતપુર ગામના શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા છે। પ્રાથમિક શાળાના શિક્ષિકા પાયલ રાવલને બરતરફ કરવામાં આવ્યા છે, જેમાં ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાયલબેન લાંબા સમયથી વિદેશ સ્થાયી છે, વારંવાર નોટિસ છતાં પણ હાજર થતા નથી અને જેના કારણે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડનગરના રાજપુર ગામના શિક્ષકને પણ બરતરફ કરવામાં આવ્યા। બીજી તરફ શાળાના શિક્ષક નિલેશ ગજ્જરને પણ બરતરફ કરવામાં આવ્યા છે। તો આ સાથે જે ગુલ્લીબાજ શિક્ષકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક તરફ નોટિસ ફટકારવામાં આવી છે અને આ સાથે બીજા શિક્ષકોને બરતરફ પણ કરવામાં આવ્યા છે। તો આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। લાંબા સમયથી ગેરહાજર શિક્ષકો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેમાં બહુચરાજીના જેતપુર ગામના શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા। પ્રાથમિક શાળાના શિક્ષિકા પાયલ રાવલને પણ બરતરફ કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણામાં ગુલ્લીબાજ શિક્ષકો સામે આખરે કાર્યવાહી કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસ લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને મહેસાણામાં 2 શિક્ષકોને કરાયા બરતરફ અને બહુચરાજી તાલુકાના જેતપુર ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા પાયલબેન રાવલને બરતરફ કરાયા છે અને પાયલબેન રાવલ લાંબા સમયથી થયા વિદેશમાં સ્થાયી અને વારંવાર નોટિસ આપવા છતાં હાજર નહીં રહેતા કાર્યવાહી કરવામાં આવી છે અને વડનગર તાલુકાના રાજપુર ગામની પ્રાથમિક શાળાના નિલેશ ગજ્જરને પણ બરતરફ કરાયા છે અને નિલેશ ગજ્જરને અકસ્માત થયા બાદ લાંબા સમયથી ગેરહાજર હતા અને મેડિકલ બોર્ડમાં મોકલી આપ્યા બાદ ફિટ હોવાની અપાઈ વિગત અને ફિટ થયા બાદ ફરજ ઉપર હાજર નહીં થતા કાર્યવાહી કરવામાં આવી છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે મહેસાણામાં 2 શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા છે। વારંવાર નોટિસ છતાં પણ શિક્ષિકા હાજર નહોતા થતા ને જેના કારણે તેઓને બરતરફ કરવામાં આવ્યા।